નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં. પ્રિવિયસલી આપણે રૂલ નંબર પ્રોસિજર ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશનના કેટલાક સામાન્ય નિયમો જોયા. જનરલ રૂલ્સ ફોર ડોમેસ્ટિક વાયરિંગ ઇન્સ્ટોલેશન, બરાબર છે. હવે આજે એનું થોડું બ્રીફ રિવિઝન કરી લઈએ આપણે. પ્રિવિયસલી વાહકનું કરંટ રેટિંગ તેની ભાર ક્ષમતા મુજબ હોવું જોઈએ. એટલે વાહક એટલે આપણો વાયર, જે વાયર યુઝ કરીએ છીએ એનું કરંટ રેટિંગ આપણી એટલે કે આપણે આ જે એપ્લાયન્સીસ યુઝ કરીએ છીએ ને એની ક્ષમતા મુજબ હોવું જોઈએ. સપોઝ આપણે 15 એમ્પિયરનો એપ્લિકેશન યુઝ કરીએ છીએ અને 5 એમ્પિયરનો કરંટ રેટિંગ વાયર યુઝ કરીએ તો એ શક્ય નથી અને સારું પણ ના લાગે. એટલે વાહકનું કરંટ રેટિંગ તેની ભાર ક્ષમતા મુજબ હોવું જોઈએ, બરાબર છે. આ પહેલો નિયમ છે, સમજાઈ ગયું બધાને. હવે બીજો નિયમ એ છે કે જે વાયરો વાપરવાના હોય તે બધી જ રીતે સલામત હોવા જોઈએ, બરાબર છે. આ સેકન્ડ રૂલ છે કે આપણે જે કંઈ પણ વાયર વાપરવાના છે એ સેફ યુઝ હોવા જોઈએ. માનક સ્ટાન્ડર્ડ એને પાસ કરેલા હોવા જોઈએ. સેફટી એ વાયર પૂરેપૂરી આપતા હોવા જોઈએ, બરાબર છે. ત્રીજો રૂલ આપણે જોવા જઈએ ને મિત્રો, તો ત્રીજો રૂલ શું છે કે દરેક ફેઝ વાયર તેના ભારને અનુરૂપ યોગ્ય રેટિંગના ફ્યુઝથી જોડાયેલો હોવો જોઈએ. દરેકનો ફેઝ વાયર આપણે બે પ્રકારના વાયર આવશે. કયા? તો કે લાઇન અને ન્યુટ્રલ. લાઇન અને ન્યુટ્રલમાં દરેકનો ફેઝ વાયર. હવે આ દરેક સર્કિટમાં આપણે ફ્યુઝ જોડીએ છીએ, તો એ ફ્યુઝ કયા પ્રકારના હશે? ફ્યુઝ તો કે ફેઝમાં જ હશે. ફેઝમાં યોગ્ય રેટિંગના હશે. 5 એમ્પિયર તો 5 એમ્પિયર, 10 એમ્પિયર તો 10 એમ્પિયર અને 15 એમ્પિયર તો 15 એમ્પિયર. યોગ્ય રેટિંગના 63 એમ્પિયર, 32 એમ્પિયર ફ્યુઝ જોડેલા હોવા જોઈએ, બરાબર છે. હવે એના પછીનો નેક્સ્ટ રૂલ શું છે? તો નેક્સ્ટ રૂલ છે કે દરેક સબ સર્કિટમાં ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં યોગ્ય હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. દરેક સબ સર્કિટ છે ઘરમાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન 5 બોર્ડ હશે, તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ દીઠ એક ફ્યુઝ હોવો જોઈએ, બરાબર છે. વાયરને લાવવા તથા લઈ જવા માટે વપરાયેલી ધાતુની કંડ્યુટ અર્થિંગ સાથે જોડાયેલી હોવી જોઈએ, બરાબર છે. વાયરને લાવવો હોય કે લઈ જવો હોય એના માટે વપરાયેલી ધાતુની કંડ્યુટ શેના દ્વારા જોડાયેલી હોવી જોઈએ? અર્થિંગ સાથે કનેક્ટ હોવી જોઈએ. દરેક પોઈન્ટ સાધન કે પોઈન્ટની સ્વતંત્ર સ્વિચ હોવી જોઈએ. મીન્સ કે આપણા વાયરિંગમાં જેટલા પોઈન્ટ આપણે કનેક્ટ કરીએ છીએ એની સ્વતંત્ર સ્વિચ હોવી જોઈએ. સેપરેટ સ્વિચ શુડ બી એડપ્ટેડ ફોર ઈચ પોઈન્ટ, બરાબર છે. તો આ પહેલા 6 નિયમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા, બરાબર છે. હવે પછીના નિયમો જોઈએ તો કઈ રીતે આવશે? તો કે દરેક 7મો નિયમ શું છે? તો કે દરેક મોટર અને સ્ટાર્ટરની સ્વિચો ઓપરેટરની નજીક હોવી જોઈએ. જ્યાં ઓપરેટર હશે તમારો એની એકદમ નજીકમાં સ્વિચો હોવી જોઈએ, બરાબર છે. હવે અત્યારે જે કરંટ વાયરિંગ હોય એને વર્તમાન વાયરિંગ ઇન્સ્ટોલેશન કહેવાય. તેની ક્ષમતાની ખાતરી કર્યા વિના વધારાનો લોડ જોડવો જોઈએ નહીં. હવે આપણે જે કરંટ વાયરિંગ છે એની ક્ષમતા કેટલી છે, એનું રેટિંગ કેટલું છે, જો વધારે આપણે નવું એપ્લિકેશન લઈએ તો એનો લોડ જોડવો નહીં. હવે કોઈ પણ બિલ્ડિંગ હોય એમાં લાઇટ, ફેન અને વાયરિંગ, પાવર વાયરિંગની લાઇન અલગ અલગ હોવી જોઈએ. આપણે બે પ્રકારના વાયરિંગ જોયા મિત્રો, એક લાઇટ ફેન વાયરિંગ અને બીજું કયું વાયરિંગ? તો કે પાવર વાયરિંગ, પાવર સર્કિટ, બરાબર છે. તો દરેક માટે લાઇટ અને ફેનની તમારે કોમન સર્કિટ રાખો તો ચાલશે, પરંતુ પાવર વાયરિંગ કે જ્યાં 15 એમ્પિયરના ફ્યુઝ યુઝ કરો છો તેનું વાયરિંગની લાઇન અલગ અલગ હોવી જોઈએ, બરાબર છે. સેપરેટ લાઇન શુડ બી એડપ્ટેડ ફોર લાઇટ એન્ડ ફેન વાયરિંગ, બરાબર છે. હવે કોઈ પણ સબ સર્કિટમાં ભાર એટલે કે લોડ 800 વોટથી અને પોઈન્ટની સંખ્યા 10 પોઈન્ટ કરતાં વધવી જોઈએ નહીં. આ સર્કિટમાં લાઇટ અને પંખા સાથે ગણાય છે. 10 પોઈન્ટમાં લાઇટ અને ફેન બે સાથે ગણાય છે, બરાબર છે. હવે આપણે જોઈએ આગળ તો કે કોઈ પણ પાવર સબ સર્કિટમાં કુલ ભાર 3000 વોટ
હવે કોઈ પણ પાવર સબ સર્કિટમાં કુલ ભાર 300 વોટ અને પોઈન્ટની સંખ્યા 2 કરતાં વધવી જોઈએ નહીં. બરાબર છે. આ કોમન રૂલ છે વાયરિંગનો કે કોઈ પણ પાવર સબ સર્કિટ તમે ડિસાઇડ કરો એનો ટોટલ લોડ 3000 વોટથી વધવો જોઈએ નહીં. અને પાવર સબ સર્કિટમાં પોઈન્ટની સંખ્યા મીન્સ કે આપણે આમ પાવર સબ સર્કિટ એટલે કે એમાં પ્લગની સંખ્યા કે પર્ટિક્યુલર એપ્લિકેશન માટે 2 હેવી એપ્લિકેશન કરતાં ત્રીજી હેવી એપ્લિકેશન આપણે એમાં એડ કરશું નહીં. બરાબર છે. કોઈ પણ પાવર સબ સર્કિટ મેક્સિમમમાં મેક્સિમમ 2 પ્લગવાળી જ તમે જોઈ છે. 15 એમ્પિયરની 2 પ્લગ કરતાં વધારે સબ સર્કિટ હજી તમે જોઈ હશે નહીં. બરાબર છે. તો આ 11મો રૂલ હતો. હવે 12મો રૂલ જોવા જઈએ ને મિત્રો, તો કે દરેક સબ સર્કિટમાંથી પૂરો પ્રવાહ વહે અને ત્યારે તેના છેલ્લા પોઈન્ટ ઉપરના વોલ્ટેજનું મૂલ્ય સપ્લાય વોલ્ટેજના મૂલ્ય કરતાં 3% કરતાં વધે નહીં. તે પ્રમાણે વાયરની સાઇઝ નક્કી કરવી. હવે આપણે વાયરની સાઇઝ કઈ રીતે નક્કી કરવી? તો કે દરેક સબ સર્કિટમાં જો આપણે વાત કરીએ તો કે ફૂલ લોડ કરંટ વહેતો હોય, બરાબર છે, તો કે એના છેલ્લા પોઈન્ટ ઉપર વોલ્ટેજનું મૂલ્ય સપ્લાય વોલ્ટેજના મૂલ્ય જેટલું જ મળવું જોઈએ, અથવા ઓછું મળે તો કેટલું ઓછું મળવું જોઈએ? તો કે એના મૂલ્યના 3% કરતાં વધુ એના ઓછું ન હોવું જોઈએ. એ પ્રમાણે આપણે સાઇઝ નક્કી કરવાની છે. બરાબર છે. હવે દરેક ફ્યુઝની કેપેસિટી, એના પછી આપણે આવીએ ફ્યુઝ ઉપર. દરેક વ્યક્તિના દરેક વસ્તુના રૂલ હોય, તો ફ્યુઝનો રૂલ હશે દરેક ફ્યુઝની કેપેસિટી તેની ક્ષમતા દ્વારા રચાયેલી સર્કિટમાં વપરાયેલા ઓછામાં ઓછી સાઇઝના ફ્યુઝ. હવે અહીંયા ફ્યુઝની રેટિંગ છે. બરાબર છે. હવે ફ્યુઝ આપણે કેટલા નાખીએ? તો કે આપણી સર્કિટની કેપેસિટી કેટલી છે એનાથી રેટિંગ કરતાં અડધાનો ઓછો ફ્યુઝ વધારે હોવો જોઈએ નહીં. કોઈ પણ સબ સર્કિટમાં ફ્યુઝ 5 એમ્પિયરથી ઓછી ક્ષમતાવાળો ન હોવો જોઈએ. એટલે મિનિમમ તમે 5 એમ્પિયરની ક્ષમતાવાળો ફ્યુઝ રાખી શકો. બરાબર છે. હવે એના પછીનો મિત્રો જોજો, કોઈ પણ મકાનનો લોડ 6 કિલોવોટથી વધારે હોય તો 3 ફેઝ 4 વાયર સપ્લાય લેવો જોઈએ અને 3 ફેઝ 4 વાયર સપ્લાય લેવો જોઈએ અને ફેઝમાં ભારનું યોગ્ય બેલેન્સિંગ કરવું જોઈએ. બેલેન્સિંગ મતલબ અહીંયા RYB નો મતલબ છે. કોઈ પણ મકાનનો લોડ હોય એ 6 કિલોવોટ સુધી આપણે મકાનનો લોડ ગણી શકીએ. મકાનનો લોડ સિંગલ ફેઝ 6 કિલોવોટ સુધી મળે. બરાબર છે. તો 3 ફેઝ 4 વાયરનો સપ્લાય લેવો જોઈએ અને ફેઝમાં લોડનું યોગ્ય બેલેન્સિંગ કરવું જોઈએ. હવે વાયરિંગમાં વાયરની સાઇઝ ટેબલ નંબરમાં 3.1માં બતાવ્યા છે, આપણે પછી જોઈ લઈશું. હવે ટેબલ નંબર 3.1માં વાયરની સાઇઝ જોઈએ તો કે લાઇટ અને પંખાની સબ સર્કિટ હોય તો એમાં એલ્યુમિનિયમ કેટલાનો હોવો જોઈએ? તો કે 1.5 mm². બરાબર છે. લાઇટ અને પંખાની સબ સર્કિટમાં જો તમે એલ્યુમિનિયમ વાયર વાપરો તો એની સાઇઝ કેટલી હોવી જોઈએ? 1.5 mm². હવે કોપરની સર્કિટ વાપરો, કોપરનો વાયર, તો 1.0 mm² અને કરંટ કેપેસિટી એની કેટલી હોવી જોઈએ? 10 એમ્પિયરની કરંટ કેપેસિટી હોવી જોઈએ. હવે અર્થ વાયર સાઇઝ એની કેટલી હોવી જોઈએ? તો કે કરંટ કેપેસિટી 10 એમ્પિયર, કોપર હોય તો 1 એમ્પિયરનો 1 mm²નો અને એલ્યુમિનિયમ હોય તો 1.5 mm²નો હોવો જોઈએ. અને એની અર્થ વાયરની સાઇઝ કેટલી હોવી જોઈએ? 8/14 SWG આપણે આગળ જોઈ લીધું. બરાબર છે. હવે તમારી પાવર સબ સર્કિટ હોય એટલે કે 15 એમ્પિયરની મિનિમમ હોય તો એનું રેટિંગ કેટલું હોવું જોઈએ? પાવર સબ સર્કિટમાં એનું રેટિંગ કેટલું હોવું જોઈએ? 2.5 mm². ક્યારે? કે જો તમે એલ્યુમિનિયમનો કંડક્ટર યુઝ કરો તો. કોપરનો કંડક્ટર યુઝ કરો તો એનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? અહીંયા વાયરના ક્ષેત્રફળની વાત થાય છે. મીન્સ કે વાહક એટલે કંડક્ટર. ઇન્સ્યુલેશન આમાં આવતું નથી. બરાબર છે. હવે એની કરંટ કેરિંગ કેપેસિટી કેટલા એમ્પિયરની? 15 એમ્પિયરની. અર્થ વાયરની સાઇઝ 8/14 SWG. હવે પછી આપણે જોઈએ 3 પિન 15 એમ્પિયર સોકેટ. હવે રસોડા માટે સ્પેશિયલ સોકેટ જો તમારે ડિઝાઇન કરવું હોય એટલે રસોડામાં કિચન વેર બધું આવી જાય. બરાબર છે. તો એની
એની એલ્યુમિનિયમની સાઇઝ કેટલી હોવી જોઈએ? 4.0 mm², બરાબર છે. કોપરના વાયરની સાઇઝ કેટલી હોવી જોઈએ? 2.5 mm². કરંટ કેરિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ? 20 એમ્પિયરની કરંટ કેરિંગ કેપેસિટી હોવી જોઈએ. જરૂર છે આપણે 15 એમ્પિયરની, 3 પિન 15 એમ્પિયરના સોકેટ માટે, પરંતુ આપણે એમાં વાયર કેવો યુઝ કરશું? તો કે 20 એમ્પિયરની કેપેસિટી કરંટ કેપેસિટી હશે, 2.5 mm² કોપરનો અથવા 4.0 mm² એલ્યુમિનિયમનો વાયર યુઝ કરશો. જો તમે ઇલેક્ટ્રિશિયન હો ને તમારે આખા ઘરનું વાયરિંગ કરવાનું હોય તો આ ટેબલ પ્રમાણે તમારે વાયર મગાવવાના થાય, બરાબર છે. હવે એના પછીની વાત કરીએ તો આપણે 3 પિન 15 એમ્પિયર સોકેટમાં પાવર માટે, બાથરૂમમાં અથવા એર કન્ડિશન રેફ્રિજરેટર માટે એલ્યુમિનિયમની સાઇઝ કેટલી હોવી જોઈએ? 6 mm². એલ્યુમિનિયમનો વાયર જો યુઝ કરીએ તો ક્યાં તો કે એસી યુઝ કરીએ, બાથરૂમમાં રેફ્રિજરેટર યુઝ કરીએ, હીટર યુઝ કરીએ, ગીઝર યુઝ કરીએ, એના માટેની સાઇઝ કેટલી હોવી જોઈએ? તો કે 6 mm² અથવા 4.0 mm². એની કરંટ કેરિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ? 28 એમ્પિયરની એની કરંટ કેરિંગ કેપેસિટી હોવી જોઈએ. તો આ ટેબલ ઉપરથી મિત્રો શું નક્કી કરી શકો તમે? તો કે વાયરની સાઇઝ. અહીંયા વાયર એટલે વાહક, કંડક્ટરની સાઇઝ અને એના આડછેદનું ક્ષેત્રફળ તમે નક્કી કરી શકો છો, બરાબર છે. આના આડછેદનું ક્ષેત્રફળ નક્કી થઈ જાય પછી હવે એસ્ટિમેશન કરવું, તો એસ્ટિમેશનના પગથિયા કયા કયા છે? સ્ટેપ્સ ફોર એસ્ટિમેશન. પહેલું, બરાબર છે, તો મકાનનો વિદ્યુત સ્થાપનનો વિન્યાસ એટલે કે લેઆઉટ ફોર ડોમેસ્ટિક વાયરિંગ. કોઈ પણ મકાન હોય, આર્કિટેક્ટ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સાથે મસલત એટલે કે વાતચીત કરીને મકાનના પ્લાનમાં પોઈન્ટની જગ્યાએ, હવે તમારે કોઈ પણ પ્લાન હોય, ઇલેક્ટ્રિશિયન પાસે ઇલેક્ટ્રિફિકેશન કરાવતા હોય તો એન્જિનિયર કે આર્કિટેક્ટ દ્વારા એને યોગ્ય દિશા માર્ગદર્શન અને દિશા મળે કે આટલી જગ્યાએ આટલા પોઈન્ટ, આટલા સર્વિસ કનેક્શન, આટલી સંખ્યા નક્કીમાં આ વસ્તુ કરવાની છે. એ પ્રમાણે આપણા ઇલેક્ટ્રિશિયન શું કરશે? તો કે પ્લમ્બિંગ કામ કરે, બરાબર છે. હવે પ્લમ્બિંગ કામ એટલે કે મકાનનું કાચું કામકાજ હોય, પ્લાસ્ટર થયા પહેલાં વાયરિંગના કામમાં દિવાલમાં સિરીઝ મારવી કે વાયર નાખવા, પછી એમાં કન્ડ્યુટ નાખવા ને એ બધું કામ કરશે. અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો એમાં કન્ડ્યુટ નખાઈ જાય પછી તો કે વાયર નાખવા પડે, બરાબર છે. અને આ સર્વિસ કનેક્શનની અનુકૂળતા ધ્યાનમાં રાખીને નક્કી કરવું. સર્વિસ કનેક્શન સપોઝ તમારે ગેટની એન્ટ્રી લેફ્ટ સાઈડ છે અને તમે રાઈટ સાઈડ તમે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ નાખો તો અલગ અલગ લાગે ને, કે તમારું મીટર અહીંયા છે ને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વાં છે, એટલે સર્વિસ કનેક્શન કઈ જગ્યાએ આવશે? ક્યાં તમારું મીટર લાગશે, એની બાજુમાં તમારો મેઇન સ્વિચ બોર્ડ, એની બાજુમાં તમારો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લગાડવાનો રહેશે, બરાબર છે. આ મકાનનો વિદ્યુત પ્રસ્થાપનનો વિન્યાસ કરવો. વિન્યાસ એટલે લેઆઉટ, બરાબર છે. હવે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ મહત્વનું સ્ટેપ એટલે કે વીજ ભારની ગણતરી, બરાબર છે. વીજ ભારની ગણતરી, ઇલેક્ટ્રિકલ લોડ કેલ્ક્યુલેશન, બહુ અગત્યનું વસ્તુ છે. તમે લોડનું કેલ્ક્યુલેશન તમારા ઘરે કરવાનું છે. આ તમારું હોમવર્ક છે, બરાબર છે. હોમવર્કમાં તમારી ઘરે આ લોડનું કેલ્ક્યુલેશન કરવાનું છે. વીજભારની ગણતરી કઈ રીતે કરી શકાય? આનું કેલ્ક્યુલેશન છે ઇલેક્ટ્રિકલ લોડ કેલ્ક્યુલેશન. મકાનના પ્લાન અને પોઈન્ટની સંખ્યા ઉપરથી તેના લોડની ગણતરી કરવી. મકાનનો પ્લાન હોય, પ્લાનમાં કંઈક લોડ અલગ હોય અને પોઈન્ટની સંખ્યા હોય, એની ગણતરી કરવી. અને લોડની ગણતરીમાં નીચે મુજબ ધારણા કરી શકાય. હવે લાઇટ પોઈન્ટ છે તો કે બલ્બનું એનું રેટિંગ કેટલું રાખવાનું? તો કે 60 વોટ. ફિક્સ જ હોય કે એક લેમ્પનું રેટિંગ કેટલું? 60 વોટ. હવે સિંગલ પંખાના પોઈન્ટ કેટલું રેટિંગ? 60 વોટ. પ્લગ સોકેટ કેટલું રેટિંગ? 5 એમ્પિયરનો પ્લગ સોકેટ હોય તો એનું રેટિંગ કેટલું? 100. આ વસ્તુ યાદ રાખવાની છે, MCQમાં પૂછાઈ શકે. હું એક્ઝામમાં પૂછવાનો છું એ તમને કહી દઉં, બરાબર છે. એટલે આ રેટિંગ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર છે. અને વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. વાયરિંગની વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે આ વસ્તુ આવડી જશે. લાઇટ પોઈન્ટ છે તો 60 વોટના હોઈ શકે, બરાબર છે. સીલિંગ પંખાની પોઈન્ટ કેટલા? 60 વોટના.
બરાબર છે. પ્લગનો સોકેટ 5 એમ્પિયરનો છે તો એના રેટિંગ કેટલા? 100 વોટ. પ્લગનો સોકેટ 15 એમ્પિયરનો છે તો એના રેટિંગ કેટલા? 1000 વોટ. હવે ફ્લુરોસન્ટ ટ્યુબ કેટલા રેટિંગની છે? તો કે 0.6 ની એની લંબાઈ છે. ફ્લુરોસન્ટ ટ્યુબ એટલે ઘરની ટ્યુબલાઇટ. ઘરની ટ્યુબલાઇટ નાની ટ્યુબલાઇટ, અડધા મીટરની ટ્યુબલાઇટ અંદાજે કહી શકો. 0.6 મીટર એની લંબાઈ હોય તો એના વોટ કેટલા હોય? તો કે 20 વોટ. બરાબર છે. ફ્લુરોસન્ટ ટ્યુબના વોટ કેટલા? તો કે 20 વોટ. ફ્લુરોસન્ટ ટ્યુબ મોટી 1.2 મીટર એની લંબાઈ હોય તો એના વોટ કેટલા હોય? 40 વોટ. ફ્લુરોસન્ટ ટ્યુબ 1.5 મીટરની એટલે કે 1.5 મીટરની આવે છે, એના લેમ્પ કેટલા હોય? એના વોટ તો કે 60 વોટ હોય છે. અને આ ટ્યુબ છે ને તમારે બજારમાં ચોક સાથે અવેલેબલ છે, બેલાસ્ટિક ચોક ને ઇલેક્ટ્રિક ચોક. બરાબર છે. તો આ થઈ ગઈ ફ્લુરોસન્ટ ટ્યુબની વાત. હવે CFL ટ્યુબની વાત કરીએ તો એ કેટલા વોટની હોય? 5 વોટની હોય, 11 વોટની હોય, 28 વોટની હોય અને 36 વોટની હોઈ શકે. બરાબર છે. CFLના વેરિએશનમાં આવે. બરાબર છે. CFL ફ્લુરોસન્ટ લેમ્પ. બરાબર છે. હવે સીનું ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે CLF. અહીંયા CLF લખ્યું, CFL આવે. બરાબર છે. હવે આના પછીનું લેટેસ્ટ આવી ગયું છે, આપણે યુઝ કરીએ છીએ, એ LED છે. બરાબર છે. LEDની ક્ષમતા કેટલા વોટની હોય છે? 9 વોટની હોય છે, ઓછામાં ઓછી. 9, 14, 20, 25, 22 આ તમે અલગ અલગ રેટિંગ પ્રમાણે અલગ અલગ કંપની હવે પોતાની રીતે બનાવે છે. 9 વોટની હોય તો 9 LED હશે એમાં. બરાબર છે. અને તમે ખોલી અને ઓપરેશન પણ કરી શકો. પછી હવે આપણે વાયરની પસંદગી કઈ રીતે કરવી? આપણે વોલ્ટેજ નક્કી કરી લીધા. વાયરની પસંદગી કઈ રીતે કરવી? તો વાયરની પસંદગીમાં શું હશે? ઇન્સ્યુલેટેડ વાયર અને કેબલ મિકેનિકલ દ્રષ્ટિએ લઘુત્તમ સાઇઝનો હોવો જોઈએ. ઇન્સ્યુલેશન વાળો હોવો જોઈએ, ઇન્સ્યુલેટેડ વાયર હોવો જોઈએ અને કેબલ મિકેનિકલ દ્રષ્ટિએ એટલે કે એના કદની દ્રષ્ટિએ એની સાઇઝ કેટલી હોવી જોઈએ? મિનિમમ સાઇઝ હોવી જોઈએ. બરાબર છે. હવે બીજું, વોલ્ટેજ ડ્રોપ ક્ષમ્ય હદ કરતાં વધી જવો જોઈએ નહીં. વોલ્ટેજ ડ્રોપની કેપેસિટી એની લિમિટ કરતાં એટલે કે લિમિટ હોય કે ±5 વોટ, 10% કે એની લિમિટ કરતાં એનો વોલ્ટેજ ડ્રોપ વધવો ન જોઈએ. વોલ્ટેજ ડ્રોપ ન વધારવો હોય તો શું કહેવાનું? ઓછા રેઝિસ્ટન્સનો વાયર રાખવાનો. ઓછા રેઝિસ્ટન્સ એટલે કે R = ρl/A. બરાબર છે. ρl/A. તો ρl માં એને આડછેદનું ક્ષેત્રફળ જોવાનું હશે ને એની લંબાઈ જોવાની હશે. બરાબર છે. એટલે વોલ્ટેજ ડ્રોપમાં V = IR થાય ને, V = I × R થશે. તો અહીંયા રેઝિસ્ટન્સની જે વેલ્યુ જેમ વધારે એમ વોલ્ટેજ ડ્રોપ વધશે. વોલ્ટેજ ડ્રોપ વધશે એટલે શું થશે? એની લિમિટ હોય એ લિમિટ કરતાં વધવો જોઈએ નહીં. પ્રવાહ વહન કરવાની ક્ષમતા એટલે કે કરંટ કેરિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ? ભારના પ્રમાણમાં હોવી જોઈએ, લોડના પ્રમાણમાં હોવી જોઈએ. લગભગ બમણી ક્ષમતા રાખવી. કરંટ કેરિંગ કેપેસિટી મેજોરિટી ડબલ રાખવામાં આવે છે. અવાહકનો પ્રકાર કેટલો હોવો જોઈએ? તો કે કયા પ્રકારનો ઇન્સ્યુલેશન આપણે યુઝ કરીએ છીએ? અહીંયા ઉપર ઇન્સ્યુલેટેડ વાયર હોય પણ નીચે અવાહક કીધું, તો કયા પ્રકારનો ઇન્સ્યુલેશન આપણે યુઝ કરીએ છીએ? તો કે VIR વલ્કેનાઇઝ્ડ ઇન્ડિયન રબર. બરાબર છે. બીજું છે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ. TRS તમારે નામ કહેવાનું છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું છે. બરાબર છે. બે નામ કીધા, VIR, PVC. TRS નું ફૂલ ફોર્મ તમારે તમારી નોટબુકમાં લખી અને સબમિટ કરવાનું છે. બરાબર છે. હવે જો ગ્રેડ, કયા પ્રકારનો ગ્રેડ રાખવો? વાયરની પસંદગી છે તો એના કયા ગ્રેડ? સામાન્ય હોય, ઘરનું વાયરિંગ હોય, કંઈ હેવી લોડ ન હોય તો 250નો રાખી શકો, 500 વોલ્ટનો રાખી શકો. જો હેવી વાયરિંગ હોય 640 વોલ્ટનો રાખી શકો અને 1000 વોટનો, 1100 વોટનો પણ રાખી શકો. બરાબર છે. આ વાયરની પસંદગી થઈ ગઈ. હવે પછી જે આવે છે એ સબ સર્કિટની સંખ્યા. બરાબર. સબ સર્કિટની સંખ્યા કોના મુજબ નક્કી કરવી? સબ સર્કિટની સંખ્યા નક્કી આ વાયરની પસંદગીમાં તમારે શું રાખવાનું યાદ? તો કે વાયર ઇન્સ્યુલેટેડ હોવો જોઈએ, કેબલની મિકેનિકલ દ્રષ્ટિએ સાઇઝ મિનિમમ હોવું જોઈએ, વોલ્ટેજ ડ્રોપ અમુક લિમિટ કરતાં વધવો જોઈએ નહીં, અને કરંટ કેરિંગ કેપેસિટી વહન કરવાની ક્ષમતા
લોડના પ્રમાણમાં હોવી જોઈએ, બરાબર છે. લગભગ બમણી રાખવી, એનાથી ઓછી રાખવી નહીં. સપોઝ તમારે રિક્વાયરમેન્ટ 15 એમ્પિયરની છે, પરંતુ વાયર તમે 13 એમ્પિયરનો રાખશો તો તમારો વાયર બળી જશે, બરાબર છે. તમારી રિક્વાયરમેન્ટ 15 એમ્પિયરની હોય તો 30 એમ્પિયર જેની કરંટ કેરિંગ કેપેસિટી હોય એ વાયર તમારે રાખવું, બરાબર છે. હવે ગ્રેડનો પ્રકાર, બરાબર છે. ગ્રેડનો પ્રકાર કેવો છે? 250 વોલ્ટ, 500 વોલ્ટ, 600 વોલ્ટ અને 1100 વોલ્ટ. સબ સર્કિટની સંખ્યા, લોડ અને પોઈન્ટની સંખ્યા ઉપરથી સબ સર્કિટની સંખ્યા આઈ રૂલ મુજબ નક્કી કરવી. આઈ રૂલ આપણે લેટર ઓન આવશે, બરાબર છે. ઓછામાં ઓછી 2 સબ સર્કિટ હોવી જોઈએ, એટલે ભવિષ્યમાં વિતરણને ધ્યાનમાં રાખીને એ સર્કિટ વધારવી. માનો કે તમારે અત્યારે રિક્વાયરમેન્ટ નથી, પરંતુ ઓછામાં ઓછી તમારે 2 સબ સર્કિટ રાખવાની અને ભવિષ્યમાં લોડ વધારવો હોય તો એક સેપરેટ સબ સર્કિટની ડિઝાઇન કરવી, બરાબર છે. તો આ હતું સબ સર્કિટની સંખ્યા. હવે સિલેક્શન ઓફ સ્વિચ ગેર. હવે પછીનો ટોપિક છે સિલેક્શન ઓફ સ્વિચ ગેર. સિલેક્શન કઈ રીતે કરવું? તમારે જે વાયરિંગ કરવું છે એમાં સ્વિચ ગેર એમસીબી કઈ રીતે યુઝ કરવું? હવે સ્વિચ ગેરની સાઇઝ કઈ રીતે નક્કી કરવી? મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ કઈ રીતે નક્કી કરવી, બરાબર છે. કેટલા બાય કેટલાનો, એમ તમે ઓર્ડર આપી દો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ન આવે, બરાબર છે. તો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ કઈ રીતે નક્કી કરવી? મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ નક્કી કરવાની, બરાબર છે. હવે કુલ લોડ ઉપરથી, ફૂલ લોડ છે તમારી પાસે, એના ઉપરથી મેઇન સ્વિચ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સુધીના વાયરની સાઇઝ નક્કી કરતા આવડી ગઈ. વાયરની સાઇઝ હમણાં આપણે ટેબલ જોયું. હવે સબ સર્કિટના વાયરની સાઇઝ નક્કી કરવી, બરાબર છે. આ બધા ટેબલનો ઉપયોગ કરવો. એમાંથી આપણે આ ટેબલ જોઈ લીધું, 3.15 ને 3.16 આપણે લેટર ઓન જોશું, બરાબર છે. એના ઉપરથી સ્વિચ ગિયરની પસંદગી થાય છે. સ્વિચ ગિયરની પસંદગી કોના ઉપર આધાર રાખે? તો કે વાયરની સાઇઝ. વાયરની સાઇઝ ક્યાંથી મળશે? તો કે ટેબલમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ આપણે જોયું, બરાબર છે. હવે જોઈએ તો કે અર્થિંગ મેઇન વસ્તુ છે. બધું કરે, વાયરિંગ કમ્પ્લીટ કરે, પરંતુ અર્થિંગ કરતા નથી. અર્થિંગ ન કરે એટલે થાય શું? તો કે આપેલ લોડ મુજબ અર્થ વાયરની પસંદગી કરવી. આપેલ લોડ એટલે કયો લોડ? તો કે તમારે જે ડિઝાઇન કરવાના છો એ લોડ, બરાબર છે. સામાન્યતઃ અહીંયા જનરલ કેસ આપ્યો છે, બરાબર છે. કોઈ પર્ટિક્યુલરલી લેવાનું નથી. ડોમેસ્ટિક વાયરિંગ માટે 8 SW જોઈએ, બરાબર છે. GI વાયર, બરાબર છે. 8 SWG GI વાયર અથવા 1 mm² 14 SWG કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. 8 SWG GI વાયર અથવા 1 mm² જાડો 14 SWG 14 નો ગેજ હશે કોપરનો વાયર યુઝ કરવામાં આવે છે. હવે એના પછીની જે છે મકાન અને પ્લાનના સબ સર્કિટમાં રસ્તા દર્શાવવા, તે મુજબ વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવું. હવે મકાન અથવા પ્લાનનું સબ સર્કિટ હોય તો એનું લેઆઉટ હશે. તો સબ સર્કિટના વાયર પુગાડવો, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી વાયર પુગાડવો, તો એના નકશામાં તમારે અહીંથી આમ વાયર જાય છે, અહીંથી આ વાયર જાય છે, એવી રીતે ડ્રોઈંગ કરવું, એવી રીતે વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવો, બરાબર છે. વાયરિંગ ડાયાગ્રામ દર્શાવવો ફરજિયાત છે, બરાબર છે. હવે 8મા નંબરનું છે ડિટેલમાં જોવું પડશે આપણે, બરાબર છે. ડિટેલમાં એટલે કે વાયરના રન એટલે કે આપણે અહીં ક્રિકેટની વાત નથી થતી મિત્રો. વાયરના રન એટલે કે વાયરનો કેટલો લંબાઈ થશે. મેઇન સ્વિચ બોર્ડ અને લેમ્પની ઊંચાઈની ધારણા કરવી, બરાબર છે. હવે લેમ્પની ઊંચાઈ કેટલી ફૂટ રાખવી, આ અહીંયા સામાન્ય નિયમો આપેલા છે, બરાબર છે. વાયરનો રન એટલે કે વાયરનો રન હંમેશા છત પરથી જ હોય છે. તમારી ઘરે પંખા સુધીનો વાયર ક્યાં સુધી હોય છે? તો કે તમારી સ્વિચ બોર્ડથી પંખા સુધીનો વાયર છતમાંથી જ જાય છે, બરાબર છે. મેજોરિટી છતમાંથી હોય છે. છતમાં કન્ડ્યુટ ન હોય તો કેપિંગ વાયર હોય અથવા બહાર લટકાતો હોય, પરંતુ છતથી 0.5 મીટરના અંતરે રાખવામાં આવે છે. છતથી અડધા મીટરના અંતરે વાયરનો રન રાખવામાં આવે છે. એટલે કે ડાયરેક્ટ છતમાં નહીં, છતથી અડધા મીટર નીચે વાયરનો રન રાખવામાં આવે છે. જ્યાં પોઈન્ટ આવતું હોય ત્યાં એક્ઝેક્ટ સીધી લાઈનમાં
ત્યાં કરવામાં આવે છે, બરાબર છે. સપોઝ આ તમારી છત છે, તો અહીંથી 0.5 મીટર અંતરે, આ 0.5 મીટર અંતર થઈ ગયું. તો અહીંયા તમારે વાયરનો રન રાખવામાં આવે છે, અહીં છત ઉપર નહીં. સપોઝ તમારે પંખો અહીંયા ફિટ કરવો છે, આ તમારું ફેનનું લોકેશન છે, એમ કહું કે આ તમારું ફેનનું લોકેશન, તો વાયર ક્યાં જશે? ફેનનું લોકેશન છે, બરાબર છે. તો વાયરનું લોકેશન કેટલું હશે? આ, બરાબર છે. પછી છતમાંથી અહીંયા વાયરમાં આવશે, બરાબર છે. આ રીતે હશે. હવે લેમ્પની ઊંચાઈ, બીજું છે લેમ્પની ઊંચાઈ ભોંયતળિયાથી 2 મીટરના અંતરે, એટલે કે 1 મીટર એટલે કેટલા ફૂટ? 6 ફૂટ, બરાબર. ભોંયતળિયાથી 2 મીટરના અંતરે કેટલા ફૂટ થાય? 1 મીટર એટલે કોઈ ખ્યાલ છે? નહીં. લેન્ટરની ઊંચાઈ આપણે મેજોરિટી રાખીએ છીએ. લેમ્પની ઊંચાઈ ભોંયતળિયાથી લેન્ટરની 2 મીટર ઊંચાઈ રાખીએ છીએ. એટલે કે તમારી જમીનથી ભોંયતળિયું એટલે ફ્લોરથી 2 મીટર ઊંચાઈએ તમારે લેમ્પની ઊંચાઈ રાખવાની. 2 મીટર ઊંચાઈ રાખો એટલે સામાન્ય રીતે તમે ઊભા એને અટકી શકો નહીં, બરાબર છે. હવે ત્રીજું આવે છે મેઇન સ્વિચની ઊંચાઈ. મેઇન સ્વિચની ઊંચાઈ લેમ્પની ઊંચાઈ કરતાં 1/2 મીટર નીચે, બરાબર છે. એ રીતે યાદ કરી શકો. અથવા ભોંયતળિયાથી 1.5 મીટરના અંતરે, ભોંયતળિયાથી 1.5 મીટરના અંતરે મેઇન સ્વિચની ઊંચાઈ રાખવાની થાય. હવે સ્વિચ બોર્ડની ઊંચાઈ એનાથી નીચું આવવાનું. સ્વિચ બોર્ડ એક્સેસિબલ હોવો જોઈએ આપણને, તો કે ભોંયતળિયાથી 1.3 મીટરના અંતરે, બરાબર છે. પંખાની ઊંચાઈ, તો કે ભોંયતળિયાથી સૌથી ઊંચો કે જ્યાં તમારો હાથ ન પૂગી શકે, 2.5 મીટરની ઊંચાઈ, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની થાય. તમારું ડિસ્ટન્સ ભોંયતળિયાથી છે, એટલે કે ફ્લોર ઉપરથી છે કે સીલિંગ પરથી, બરાબર છે. આ વસ્તુ વાયરિંગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. હવે એના પછી છે 9મો સ્ટેપ, તો કે મકાનનું પ્લાન હોય, વાયરિંગ ડાયાગ્રામ અને ઊંચાઈની ધારણાનો ઉપયોગ કરી હવે કયા પ્રકારનું વાયરિંગ કરવું? બેટન કરવું, કેસિંગ કેપિંગ કરવું, કન્ડ્યુટ કરવું અને વાયરની લંબાઈ અને તેને લગતા એકબીજાના ફિટિંગનો જથ્થો નક્કી કરવો અને તેમાં 10થી 20% જથ્થો નુકસાનીનો ઉમેરવો. તમે ફિક્સ કરી દીધું, આટલી સંખ્યામાં જોશે, આટલી લંબાઈમાં જોશે, પરંતુ જે તમારે એસ્ટિમેટ આવે એના કરતાં 10થી 20% વધારે મગાવવો. કારણ કે આ કામ એવું છે કે બગડવાના ચાન્સીસ વધારે છે. અર્થ વાયરની લંબાઈ નક્કી કરવી. અર્થિંગ કરીએ તો એની વાયરની લંબાઈ કેટલી થાય એ નક્કી કરશો, બરાબર છે. હવે મકાનના પ્લાન અને વાયરિંગ ડાયાગ્રામ ઉપરથી, મકાનનો પ્લાન હશે તમારી પાસે, વાયરિંગ ડાયાગ્રામ હશે, તો વાયરિંગ ડાયાગ્રામ ઉપરથી કેટલી સ્વિચ જોશે, કેટલા પ્લગ જોશે, લેમ્પ હોય તો હોલ્ડર જોશે, બીજા માલસામાનની ગણતરી કરવી, બરાબર છે. આ કરી દો. ઉપરનું 9 અને 11 કેટલું જોશે, શું જોશે એનું આકારણી પત્રક એટલે ક્વોન્ટિટી ટેબલ નક્કી કરવું. અનુક્રમ નંબર, પછી અહીંયા લાઇટ, ફેન, સ્વિચ, આ તે, બરાબર છે. એકમ એટલે કે કેટલી ક્વોન્ટિટીમાં જોશે, બરાબર, કેટલો જથ્થો, પછી એના એકના ભાવ કેટલા, પર પીસ કેટલા ભાવ પડે, એની ટોટલ કિંમત કેટલી, અને જો કંઈ સ્પેશિયલ નોંધ હોય તો આ રીતે એનું ટેબલ તૈયાર કરવાનું થાય. પછીનું ઇલેક્ટ્રિકલનું કામ, મેઇન પૈસા, વાયરિંગના પ્રકાર મુજબ પોઈન્ટ દીઠ કિંમતની ગણતરી કરવી, મજૂરીની કિંમત સ્વીકારવી અને તે પોઈન્ટ માટે ગણતરી નીચે મુજબ લઈ શકાય. એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું, બરાબર છે. અત્યારે લેક્ચર નંબર પોઈન્ટ નંબર 12 સુધી જોયા, સ્ટેપ નંબર 12. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલ, બરાબર છે. થેન્ક યુ વેરી મચ.